પણ થઈ ગયો. શરણે આવી કીડી. મહારાજે વચનામૃતમાં લખ્યું, કીડીના પગમાં કાંટો વાગ્યો. કાંટો વાગ્યો તો કેમ નીકળે? મઢી મઢી કીડી હાલી જતી હતી ને. સામેથી હાથી આવતો હતો. હાથી પૂછ્યું, કેમ કીડીબાઈ મઢા ચાલો છો? તો કે કાંટો વાગી ગયો છે. કાઢી દો તો થઈ થાય કે તમારે શરણે આવી છું, કાઢી દો. હાથીએ વિચાર કર્યો, શરણે આવી તો મારે કાઢવો જોઈએ હવે. પણ કાઢવો કેમ હાથીને? ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ આ એક શરણાગત જીવ મારે શરણે આવ્યો છે, એને મારે કાંટો કાઢવો છે, તો મને હાથીના દેહમાંથી કીડીનો દેહ દો. એટલે હાથીમાંથી ભગવાને એને કીડી બનાવી. ત્યારે કીડીએ કીડીના પગમાંથી કાંટો કાઢ્યો. એમ આપણે આ બધા જીવ છે ને, અનંતકાળ રખડતા હતા. એને ભગવાનની પ્રાર્થના કરી, પ્રભુ માયાનો કાંટો વાગ્યો છે, કાઢી દો. માયાનો કાંટો વાગ્યો એ કાઢો. ત્યારે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હાથી જેવા ભગવાને વિચાર કર્યો, આ અલ્પ જીવ એ મારે શરણે આવ્યો, તો હવે એને કંઈ, એના માટે મારે માયાનો કાંટો કાઢવો છે, તો એટલે હું પણ એના જેવો થાઉં. એટલે ભગવાન અક્ષરધામમાંથી અહીંયા છપૈયામાં ઉતર્યા. સીધા ઉતર્યા. બહુ કરુણા કરી ભગવાને, બહુ દયા કરી. બહુ આવા ભગવાન છે. કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન આપણને મળ્યા. બહુ મોટી વાત છે. બે કીડીને હાથીની ભાઈ બંધાઈ. રમતા હતા એક વખત સંતા કુકડીઓ. સંતા કુકડી રમતા હતા. રમતા રમતા પછી કીડી સંતાઈ ગઈ મંદિરની અંદર. મંદિરનો દરવાજો નાનકડો, બારે હાથી ઉભો રહ્યો. હાથીને પૂછ્યું, કેમ ઘણી વાર છું અહીંયા ઊભા છો, કોની વાટ જુઓ છો? એ કે મારી મિત્ર એ કે કીડી છે ને આ મંદિરમાં ગઈએ. બારે નીકળશે કે અમે સંતા કુકડી રમી છે. તમને કેને કીધું કીડી અંદર ગઈએ? જુઓ ને આ પગમાં અહીંયા દરવાજામાં ચંપલ પડે એના. પછી એક કીડીને નદી પાર ઉતરવું હતું. નદી પાર ઉતરવું તે નદીને કિનારે આંટા માર્યા કરે. હાથી આવ્યો. હાથીએ પૂછ્યું, કેમ કીડીબાઈ આંટા મારો છો? તો કે સામે કિનારે જવું છે. કે તો મારી પીઠ ઉપર બેસી જાઓ. કીડી માથે બેસી ગઈ. હાથી અંદર રવાનો થયો પાણીમાં. ધીરે ધીરે અંદર ખાડો આવવા માંડ્યો એટલે હાથી આમ જાણે ડૂબવા માંડેલો. કીડીબાઈએ કહ્યું કે હાથીભાઈ મારો વજન લાગતો હોય તો ઉતરી જાઉં. કે તમે ડૂબી જાઓ રા તો મારો વજન લાગતો હોય તો ઉતરી જાઉં. એક કીડી દોડતી દોડતી જતી હતી. દોડતી બીજી કીડી આવી. કેમ આટલા બધા દોડતા જાઓ છો? મારો મિત્ર છે ને હાથી, એનું એક્સિડન્ટ થઈ ગયું. હા, એટલે એને લોહીની જરૂર છે. બાટલો દેવાય, લોહીનો બાટલો દેવાય જાઉં છું. બે મકોડા વટતા હતા. મકોડા ચોમાસાના. બે મકોડા ચોમાસાના મકોડા જોયા ને, વર્ગે તો તૂટી જાય, મોઢું તૂટી જાય પણ મૂકે નહીં. એવા બે જણા એકદમ બરમાં આવી ગયા. એટલે પછી મકોડાએ કહ્યું કે હામું હાથી આવે રોય, કે એને પાડી નાખવું હોય. એને પાડવો હોય તો પાડી નાખીએ આપણે. ના એ તો બિચારો એકલો હોય અને આપે તો બે જણા. કાંઈ ન કરાય. આ તો એક દ્રષ્ટાંત છે. કહેવાનું શું છે કે આ જીવ એવો છે, કીડી જેવો.